हाय मित्रों, केम छो? मजामां? आज આપણે સાબુદાણા અને બદામની ખીર બનાવવાની છે। આ ઉપવાસ છે ફરારી, એટલે એના માટે મેં 2 થી 3 ચમચી એટલા સાબુદાણા પલાળી લીધા છે। એટલી સામે બદામ સમારી લીધી છે, ખાંડ લીધી છે, જાયફળ લીધું છે, 2 ઇલાયચી લીધી છે, જાવિત્રી લીધી છે, કેસરના વારા લીધા છે। 500 ગ્રામ દૂધ લીધું છે। જાડા વાસણના અંદર લેવાનું દૂધ। આપણે ખીર ચોટી ના જાય એના માટે જાડા વાસણનો ઉપયોગ કરવાનો છે। આપણે दूध आपणुं गरम मूकी दीधुं छे। दूध आपणुं गरम थाय छे। मित्रों, तमे जोई शको छो आपणुं दूध थोड़ुं गरम थवा मांड्युं छे। आपणे साबुदाणा नाखीशुं। 2 चमची जेटला साबुदाणा छे अने मैं राते पलाળી राख्या हता। आ खीर खरेखर एटली सरस बने छे ने, आपणे उपवास होय तो एक वाटकी खाईए एटले आपणुं पेट भराई जाय छे अने हेल्धी बी होय छे अने टेस्टी बी होय छे। मित्रों, तमे तमारा घरे एकवार जरूरथी बनावजो, तमने मजा आवी जशे। उकळवा देशुं सरस मजानुं। तमे जोई शको छो आपणी सरस मजानी खीर उकळे छे। बदाम पलाळ्या वगरनी समारेली छे एटले आपणे एने पण नाखी देशुं। चमचाथी मिक्स करीशुं सरस। बदाम तमे पलाળી लो तो बहुत सरस, पण मैं पलाળી नथी, मैं एमने मत समारी नाखी छे। एकदम घट बनाववानुं छे आपणे दूधपाकने। કેટલો સરસ મજાનો દેખાય છે। મિત્રો, તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની આપણી खीर उकળી रही है। एकदम घट थवा देवानी। तमे जोई शको छो थोड़ी पतली है, एकदम घट थवा देवानी है और एकदम ओछा टाइम में थई जाय छे। बहुत सरस लागे छे। बीजा फराळनी वस्तु करो तो तमे थोड़ी वार वधार लागी जाय छे, पण आना अंदर वार नथी लागती अने सरस बने छे। बरोबर उकळवा देवानी छे आने। नीचेथी આવી રીતના ચમચો ફેરવતો રહેવાનું, નહીં તો નીચે દાજી જાય છે। એટલે જાડું વાસણ લેવાનું, ના દાજે એના માટે મેં જાડું તપેલું લીધું છે, તો બી હું ચમચાથી મિક્સ કરું જ છું, કેમ કે નીચે ચોટે ના। ચારે બાજુ આપણે આવી રીતના ચમચાથી મળી પણ લેતું જવાનું। ખીર સરસ મજાની ઉકળે છે। હવે ઉકળતી ખીરના અંદર આપણે खांड नाखी दशूँ। मैं 2 चमची जेटली खांड लीधी है मोटी। तमारा स्वाद प्रमाणे नाखवानी। कोई ओछुं गळ्युं खातुं होय, कोई वधारे मीठुं खातुं होय, एटले तमारी रीते तमारे खांड नाखवानी। आपणे स्वादनो भरपूर खजानावाળી આપણે इलायची जायफळ नाखीशुं, जावित्री नाखीशुं। खांड नाखी है એટલે दूध थोड़ું पतलू पड़ी जाए છે। આપણે ઉકળવા દેવાનું છે એને। મિત્રો, તમે જોઈ શકો છો મેં 500 ગ્રામ दूध લીધું હતું, એમાંથી કેટલું બધું दूध બળી ગયું છે આપણું। 6 થી 7 મિનિટના અંદર આપણી ખીર તૈયાર થઈ જાય છે। फराळनी वस्तु तीखी खाता होइए, क्यारेक आवी करी खाइए तो सारूं लागे छे। मित्रों, तमे जोई शको छो कलर चेन्ज थई गयो छे। आपणो सरस जाडी थई गयुं छे, ओगળી ગયા છે। જો તમે જોઈ શકો છો કેટલા સરસ દેખાય છે, એકદમ મોતી જેવા। અને ખીર को तो भी ચાલે, દૂધપાક को तो भी ચાલે, જે બી કોઈ ચાલે, પણ બનાવજો જરૂર।
એકદમ ઘટ થઈ ગયું છે ને, બહુ સરસ મજાનું થઈ ગયું છે. આને આપણે ગાર્નિશિંગ કરી અને તૈયાર કરી દઈશું. પછી ફ્રીજમાં મૂકી દેવાનું. ઠંડુ પડે ત્યારે તમે ખાઓ છો તો એકદમ આઈસ્ક્રીમ જેવું લાગે છે. આ સરસ મજાનું. ચલો ગેસ બંધ કરી દઈશું. કેસરના વારા નાખીશું. બહુ સરસ મજાની આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. મિત્રો તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની દેખાય છે. આનો ટેસ્ટ પણ બહુ જ સરસ હોય છે. ખરેખર એકવાર તમે ખાશો તો વારંવાર બનાવશો. ખરેખર બહુ જ મસ્ત બની છે. તમારે મિત્રો જરૂરથી બનાવજો. મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમારા માટે રોજ રોજ નવું નવું લઈને આવું. ઓકે મિત્રો, બાય બાય મિત્રો, સી યુ.